બાપુના પગમાં દડો ગયો એટલે બાપુએ આમ હાથમાં દડો લીધો અને આમ દડો હાથમાં લીધો ને એટલે દડો બોલવા માંડ્યો કે બાપુ બધાય મને મારે છે, તમે ન મારતા. બાપુ કે હું તને મારીશ નહીં, પણ તને બધા હું કામ મારેશ? કે બાપુ એ તો મને ખબર નથી, મને તો દુકાનમાં અમે તો 5-7 ભેગા હતા, એમાંથી મને પૈસા ખર્ચીને લઈ ગયો. મને તો એમ થયું કે આ બધા ભેગા સીધી એકલા હું આણ્યું કરાવશે. આ ઘરે લઈ જઈને મને તો આમ કબાટમાં મૂક્યો ને મને તો એમ થયું મજા કરીને બીજે દી સવારમાં કે એક હાથમાં ગેટી ઉપાડીને એક હાથમાં મને ઉપાડ્યો. બીજી ડેલીમાં જઈને બીજાને હાય કર્યો ને ત્રીજી ડેલીમાં જઈને ત્રીજાને હાય કર્યો ને કે બધા ગેટીઓ લઈ લઈને મેદાનમાં આવ્યા. મેં કાંઈ ભૂંડું કર્યું નથી, પણ એક જે મને મારે છે એ કઈ પીડા વેઠી નથી શકતો. આમાંથી બાપુ તમે તો સંત છો, કંઈક છોડાવો મને. સંત કહે છે બેટા તારે છૂટવું છે? તો કે હા. એ કે તારી અંદરની જે હવા રહેની હવા કાઢી નાખ ને તો આ દુનિયામાં કોઈ નહીં મારે. બાપુ આપણી જો એટલે જીવવાની હવાની જરૂર છે, જીવવાની હવા ન કાઢતા. એ હવા નહીં, આ જે વધારાની ઉપલી છે ને એ હવાની વાત છે. મેં કહ્યું ઓલી હવા તો પાછી ધંધે લગાડશે. હવા બાપુ આજે ખોટી હવા છે ને મને ઘણી હતી. સાધુ સંત મળ્યા ને બાપુ આપણે, હું મારી વાત કરું તો આપણને બીક કોઈની લાગતી જ નહોતી. હથિયાર હોય તો ભલે મોટા ગમે એવો હોય તો, કારણ કે મને એમ હતું કે આપણે મરવાનું જ નથી ને આપણે જેટલું બળ કોઈની પાસે છે નહીં. આ તો અત્યારે ખબર પડી માર્ગે સીડાને ખોવાઈ ગયા હોત, કા માલપા હોત ને કા ઉપર હોત, અત્યારે જાલિમ ન હોત. પણ સમય સાધુ બાપુ સાધુ જે વળાંક મરાવે ને, આ સતી તોરલ મળ્યા ને પછી જાડેજો હામો, આને જાડેજો માલદે કુંભો ને આ બધા રહ્યા સાસટીઓ ને સધી ના એક હામા મળ્યા હારા નહીં. લ્યો અત્યારે આપણે ગાણા ગાઈ ના કયો છેડો વડ્યો જો તમે. આ સંતની બાપુ ભૂમિ છે, ઋષિ મુનિઓનો પ્રદેશ છે. આપણો આ કાયા જેની કુબડી પડસન જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હુરઠ રતનની ખાણ છે. એક સાધુની ઝૂંપડીએ જો તમને જાતા આવડે ને કંઈક સીતારામ બોલતા આવડે ને તો બાપુ માર્ગ પકડાઈ જાય. બસ વસ્તુ આટલી છે. બાકી હરણાકંસની તમને વાત કરું તો એને એવું તપ કરી અને બાપુ બ્રહ્માજીને પ્રગટ કર્યા. અને બ્રહ્માજી કહે છે કે માગ માગ, ઈ કે મારું મોત ન થાય એવું મારે જોવે. ઈ કે ઈ કેમ બને? આપણે બધાને જો કે માગણી તો એવી જ છે, પણ હાલે એવું નથી આપણું. ને કે આમાં મરવું કોને લ્યો, ઊંચી આંગળી કરો છો, કોઈને મરવું નથી. અને મરી જવાનું છે વાત પાછી પાકી છે. હવે તો ઝટ આપણો વારો આવી જાય સારું એવું છે? કોઈની છે? કોઈની નથી, મારીએ નથી. તમને શું કહું, પણ જેટલું જીવાય એટલી મોજ કરી લેવાની વાત. મારો કહેવાનો અર્થ એ છે, ભલે કાલ આવતું હોય કાલ આવે, આજ હિલોળો કરી લેવો છે. ઈ હરણાકંસ કે છે કે મોત નો આવે. બ્રહ્માજી કે ઈ કેવી રીતે બને? જન્મે એને મરવાનું જ હોય. ઈ કે તો ના પાડો કે મારું તપ ખોટું છે, તમે વચન નથી આપ્યું. બ્રહ્માજી કે એ વાત એ તારી સાચી. તો બ્રહ્માજી કે તથાસ્તુ હાલ ને. ઈ કે એમ નો હાલ, લખી દો, માણા ચારે ફરી જાય, કઈ નક્કી નહીં. હરણાકંસ ને બ્રહ્માજી કહે છે કે મારે નથી લખવું, તું લખ અને હું સહી કરી દઈશ. પછી લખ્યું બધું. આપણે જાણીએ છીએ બધા કે લોટે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, રાતે નહીં, દિયર, બધું લખ્યું. એ બધું લખી અને કાગળ બ્રહ્માજીને હાથમાં આપી અને કહે છે કે આમાં કરો સહી. અને બ્રહ્માજી આમ વાંચીને કીધું કે હરણાકંસ આમાં હજી જોવું હોય જોઈ જો, કઈ રહી નથી જાતું ને? ઈ કે ના કઈ ને, હજી કહું છું. ઈ કે રહી જાતું હોય તો હજી જોઈ લે. કારણ કે બ્રહ્માજીને ખબર હતી કે બેટા મારે લખવું એટલું લખ બાકી ઉપાડી લેવો છે, વાત પાકી છે. ઈ કે કાંઈ નથી રહેતું, કાંઈ વાંધો નહીં. હવે આપણને ભગવાન નથી મળ્યા તો ઠેકડા મારી છે, ઓલાને મળ્યા તો પછી ઠેકડા જેટલા માર્યા છે. આખી દુનિયામાં બાપુ એનું ચકડું હાલે. ઓ બા હું જ ભગવાન, હું જ બધું કરું છું. બાપુ આખું આમ દુનિયાને બાપુ ચકડા ફેરવી નાખ્યા. નિશાળમાં સાહેબોને કીધું કે હું જ ભગવાન, મારું જ ભજન કરાવવાનું, મારું જ ભણાવવાનું, કોઈનું નહીં. હવે એનો ત્રાસ એટલો તો શિક્ષકોને જ ભણાવવું પડે. સાહેબ ભણાવે કે આ બધું રાજા જ કરે છે, દુનિયાને રાજા જ જીવાડે છે, રાજા જ ખવડાવે છે, ફલાણું જ કરે છે, ઢોકળું કરે છે. એમાં પ્રહલાદ બાલપા ભણવા ગયેલો ઊભો થયો. આપણા ગઢા કે ને કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. આખી દુનિયામાં ધોકા પસાડતા હોય ને પણ તમારા ઘરે જ પરજા મોળી પાકે. ઈ તમને હેઠું જોર આવે. પ્રહલાદ ઊભો થયો. ઈ કે હુરજ ઉગાડે એ રાજા ઉગાડે છે, આ વરસાદ વરાવે છે એ રાજા વરાવે છે. સાહેબ ને પરસો ઓળી ગયો કે તાર બાપા કે છે, અમે કઈ કહેતા નથી.
એ શિક્ષકે આવી અને હરણાકશને કીધું કે આખી દુનિયા તમને માને છે, પણ તમારા છોકરે ઉપાડો લીધો, પછી મને ન કહેતા. ઈ પ્રહલાદ ઘરે આવ્યો ને આમ ઢીસણ ઉપર બેહાડીને કીધું કે બેટા ભણવા ગયો તો? કે હા. કે શું ભણ્યો? શું ભણાયું? એ કે કરશનજીનો ક ને ગણપતિનો ગ ને ઘનશ્યામનો ઘ ને બાપુ બાવડું ઝાલીને આમ ઘા કર્યો દિવાલ હાર્યો પૂરી દ્યો ને અંધારી કોટડીમાં કે તાળું મારીને એને માલપા એનો ભગવાન કેમ આવે છે પૂરી દ્યો. અને એને પૂરી દીધો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થઈને બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે આનો જીવ હમણાં નીકળી જાય. બાપુ આબરૂ કોઈ દી કોઈની જઈ જ નથી. કોઈને વહેમ હોય ને તો ખોટી વાત છે, વિશ્વાસ હોવો જોવે. આ પ્રોગ્રામ છે ને પ્રોગ્રામ બાપુ એ માં ભગવતી ભળી હોય તો થાય, બાકી આ રૂપિયા ગમે એટલા ઉડાડો ન થાય. એ ભગવતીની કૃપા હોય, ભગવાનની કૃપા હોય તો જ થઈ શકે. માણા હોય, પૈસા હોય, બાપુ એમ નથી પતતું. આ ઓલો કોરોના આવ્યો તેથી પૈસાના ડટ્ટા હતા ને વાહન હતા ને ઓક્સિજન હતા ને ડોક્ટરો હતા તોય બચાવી ન હોય કે બચાવી લેવાતા ને. એ તો મારો નાથ ભળે તો જ કાર્ય થાય. કોઈ પાવરમાં હોય તો ખોટી વાત છે. અખિલ બ્રહ્માંડના માલિક લક્ષ્મીજીને કહે છે કે ઓલો છોકરો ભૂખ્યો મરી જાય. એ રસોઈ બનાવી અને લક્ષ્મીજી રૂમમાં આવી અને પ્રહલાદને જમાડે છે કે બેટા ભૂખ્યો હતો ને? કે હા માં. કે તને ખબર હતી? કે હા મને ખબર હતી કે મારી માં આવશે. હવે બે જણા માલિકો વાત કરે, બાર ચોકીદાર બેહાડેલો એને હરણાકશ પાસે જઈને કીધું કે રૂમમાં કોક બોલે છે. કે રૂમમાં કેવી રીતે આવે? કે તાળું મારેલું છે ને બાયણું બંધ છે બધું, પણ માલપા કોક બોલે છે. એ હરણાકશ આવ્યો અંદર ને બારણું ખોલ્યું, અંદર આમ ખવડાવીને પીવડાવીને માતાજી વ્યાઈ ગયેલા, વાસણ બાસણ પડેલા જોયું. કે તને કોણ આવ્યું તું ખવડાવ? કે મારી માં આવી હતી મને ખવડાવવા. કે આ કેવી રીતે ખવડાવે? આ ઓરડી છે, બંધ છે, તાળું માર્યું છે, કેવી રીતે આવે? અને પછી બાપુ પ્રહલાદે કીધું કે બાપુ એ તો તમને વિશ્વાસ નથી. માના ઉદરમાં એક ખોળા જેટલી જગ્યામાં જો ભૂખ્યો ન રાખ્યો હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડો ભૂખ્યો રાખે. પછી એને કહે છે કે તો આ થંભ થકાયો અને કીધું કે આમાં ભગવાન છે? કે હા ઈમાંય છે. અને કે એને ભર બત છોકરું હતું, ગભરાઈ ગયું. ભગવાનને એમ થયું કે તારે હારો છોકરો જો બસ નહીં ભરે તો આખી બાજી બગડી જાય. આમ કીડીઓની હાર કરીને પ્રહલાદને દેખાય એમ. અને એને હિંમત આવી ગઈ કે આ કીડીઓને કઈ નથી થતું, મને શું થાય? અને દોડીને બાપુ બથ ભરીને નરસિંહ અવતાર થયો હોતી હતી. પછી બાપુ જેમ ઊંદડું બાપુ હાથમાં લે ને બિલાડી, એમ બાપુ હરણાકશને ભગવાને લીધો હાથમાં લઈ દિયાથંબાનો સમય ઉંબરા વચ્ચે રાખી ઢીસણ ઉપર બેહાડી અને પછી હરણાકશને કહે છે હરણાકશ કાઢ તારો દસ્તાવેજ કાઢી લખાયું છે ને તે. એ કે કાઢ. કાગળિયો કાઢીને કે રાત શેક દી છે, દી હાથમાં બરોબર ઉપાડ્યો. એ કે રાતે નથી ને દી નથી, ઉંબરા વચ્ચે રાખ્યો. એ કે ઘરમાં શોખ બહાર? કે ઘરમાં નથી ને બહાર નથી. આમ નખ દેખાડ્યા. કે લીલું છે કે હુકું, લોઢું છે કે લાકડું? કે કાંઈ નથી. ઢીસણ ઉપર રાખ્યો. કે ધરતી ઉપર શોખ આકાશમાં? કે ઉપર નથી ને હેઠે નથી. તો કે હવે કેવું કાંઈ? તો કે હવે રહેવું નથી ને કેવું શું હોય? આવા શક્તિશાળીને બાબુ જો આ દુનિયા મારો નાચ ચીરીને ચીપડા જેમ ચીરિયું પાડી દેતું હોય તો તમારી મારી શું આમાં હસ્તી હતી? કહેવાનો મારો અર્થ એ છે કે માણા બની જવાની જરૂર છે. બસ આપણેથી આ દુનિયા હાલે. આપણા ઘરનું આપણું નથી હાલતું, દુનિયાને શું આપણે હકવાના હતા ભલામાં. પણ જીવન જીવવાની મજા કરી લેવાય. બસ એક આપણે દુનિયામાંથી મરી જાય ને તેથી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તો એમ સમજી લેવાનું જીવા નથી. આ આપણે મર્યા પછી આખું ગામ લાપસી રાંધે. એ બલ્લા જઈ જીવા કહેવાય? અરે એક શેરીનું કૂતરું મર્યું હોય ને તો માણા હાજે વાળું નહોતો કરતો. અરે કેવું શેરીમાં કૂતરું હતું, આપણને જાણ કરતું હતું. આટલી તો કૂતરાની કિંમત હતી ભલા મને. અત્યારે 10 20 50 500 જણા કે ગાડીઓ રેલીઓ ભટકાણીને એટલા મર્યા અને ખટારા ભટકાણા એટલા મર્યા. તો કોઈને અરે કરો નથી કે હા આવું હાલ્યા જ કરે, લે હાલે. આમ હોય પણ માનવતા મરી જાય. મારો કહેવાનો અર્થ એ છે. બાકી તો આ દુનિયામાં મહાપુરુષો હોય તોય ભલે ને સંતો હોય તોય ભલે ને ફકીર હોય તોય ભલે, બાકી મસ્તીમાં જીવવાની વાત છે. બાકી આમાં કઈ વાતમાં છે નહીં લાંબુ.